લાયકાત પહેલેથી જ નથી. ખોટી અપોઇન્ટમેન્ટના આધારે ખોટા બાયોડેટા, ખોટા પેપર્સ રજૂ કરી અને એ પોતે વીસી તરીકે નિમણૂક થયા હતા અને સંવિધાનનું અપમાન કર્યું હતું ત્રીજી કે ચોથી સિન્ડિકેટમાં. ત્યારે અમે જે યુનિવર્સિટીની હેન્ડબુક છે એને માથે લગાવી અને માફી મંગાવી. ત્યારે જે સંવિધાનનું અપમાન કરનાર વ્યક્તિ એ જ સંવિધાનના જોરથી આજે એને રાજીનામું આપવાની ફરજ પડી છે. સૌ વડોદરા વાસીઓ માટે આ ગર્વની વાત છે અને આ સરમુખત્યાર વીસી 14,000 જેટલા કર્મચારીઓ અને 50,000 જેટલા વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો છે. યુનિવર્સિટીની અંદર ખરાબ સમય 3 વર્ષનો હતો એ પૂર્ણ થયો છે. યુનિવર્સિટીનો ફરીથી ભવ્ય ઉદય થશે તેવી આપણે આશા રાખીએ. વીસી તરીકે જે પણ વ્યવસ્થાઓ એમને વાપરી છે અને સરકાર અને પ્રજાના પૈસાનું જે નુકસાન થયું છે તે એની ઇન્ક્વાયરી કરી એમની પાસે રિકવર કરવા જોઈએ. ખોટા બાયોડેટા આધારે આવી મોટી મહાન જગવિખ્યાત યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે બેસવાની હિંમત ના કરે એ માટે સરકારે એમની વિરુદ્ધ શાસનાત્મક પગલાં લેવા જોઈએ.